જે પણ હુમલો થયો છે એની અંદર સ્વાભાવિક રીતે કે ઇન્ડિયન આર્મીએ જે પણ પાકિસ્તાનની અંદર રહેતા આતંકવાદી હતા, આતંકવાદીના જે પોઈન્ટ્સ હતા એને ધ્વસ્ત કર્યા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ હુમલાની ધમકી આપી રહ્યું છે, વળતો પ્રહાર કરવાની વાત કરી રહ્યું છે। આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? જો ભારત તો બધી તૈયારી સાથે બેઠું છે। આપણે છેલ્લા કેટલા દિવસથી બધા સમાચારો જોઈ રહ્યા છે। આજે મોક ડ્રિલનો પણ જબરજસ્ત કાર્યક્રમ છે। એનો મતલબ પાકિસ્તાન કંઈ અવરચંડાઈ કરશે એટલે કે લડાઈ કરશે તો ભારત તૈયાર છે, અને આ લડાઈ પણ જેમ આતંકીઓને ભારે પડ્યું છે એમ પાકિસ્તાનને પણ ભારે પડશે। લાગી શકે છે કે ક્યાંક ને ક્યાંક આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન એક્સપોઝ બી થઈ રહ્યું છે, અને હવે પાકિસ્તાન આતંકવાદી તરફોથી લડાઈ કરશે એવું લાગી રહ્યું છે। લડાઈ કરવી અઘરી છે એના આતંકવાદીઓ તરફથી, એટલે પાકિસ્તાન એક્સપોઝ થઈ ગયું છે, પાકિસ્તાન ભરાઈ ગયું છે। આમાં આતંકવાદીઓને ખભે બેસાડીને શરૂઆતમાં જે એને મજા આવતી હતી, અત્યારે આ ભારરૂપ દેખાય છે, અને પાકિસ્તાન ભરાઈ ગયું હોય આતંકવાદને મુદ્દે એવું હવે બધા માને છે। દુનિયા આખીનો જે લોકમત છે, પાકિસ્તાન છતાં પણ જો અવરચંડાઈ કરશે તો ભારત પાકિસ્તાનને પણ ભારે પાડી દેશે। ધન્યવાદ। તમારી સાથે વાત કરવા માટે તો આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી। ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે આ નવું ભારત છે, વડાપ્રધાન જે કહે છે તે કરે છે। ભારતીય સેના દ્વારા જે રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, ને ત્યારબાદ પણ જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો વળતો પ્રહાર કરે છે તો તેને જવાબ આપવા માટે ભારતીય સેના છે તે સક્ષમ છે। તો આખરે આ બાબતને લઈને સ્પષ્ટપણે વિજય રૂપાણીએ પણ કહ્યું કે દેશ જે ઉછળી રહ્યો હતો તે ઈચ્છાનો જવાબ ઓપરેશન સિંદૂર રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે, અને ભારતે કરેલા હુમલામાં અત્યારે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। 100 આતંકીઓનો ખાત્મો બોલ્યો છે। હુમલામાં 100 જેટલા આતંકીઓ થયા છે ઠાર। પાકિસ્તાન પર જે પ્રહાર થયો તેને લઈને ભારતે જે આ જવાબ આપ્યો, અને 9 સ્થળો પર જે સ્ટ્રાઇક થઈ તેમાં અત્યાર સુધીમાં 100 આતંકી ઠાર થયા હોવાનું મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યું છે। પાકિસ્તાન પર આ સ્ટ્રાઇક અને 100 આતંકીઓનો થયો છે ખાત્મો। ઓપરેશન સિંદૂર તહેત ભારતનો આ જડબાતોડ જવાબ, અને 9 અલગ અલગ ઠેકાણા ઉપર જે મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી અને તેને લઈને 100 આતંકી ઠાર થયા હોવાનું એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યું છે। ભારતના હુમલામાં અલગ અલગ 9 જેટલા ઠેકાણા ઉપર 100 આતંકીઓ ને ઠાર કરાયા છે। 9 મોટા આતંકી કેમ્પ જે છે તે આખરે ધ્વસ્ત થઈ ચૂક્યા છે, અને 100 જેટલા આતંકીઓ ઠાર થઈ ચૂક્યા છે, જ્યાં ભારતે 9 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી, અને એર સ્ટ્રાઇકને લઈને મહત્વપૂર્ણ અપડેટ 100 આતંકી ઠાર થયા છે। ભારતે કરેલા હુમલામાં અત્યાર સુધીમાં જે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે તેમાં સૌથી મોટો આંકડો 100 આતંકીઓ ઠાર થઈ ચૂક્યા છે। આ એ તમામ આતંકીઓ કે જે ભારતની ધરતી વિરુદ્ધ કરી રહ્યા હતા, કાવતરા અને અલગ અલગ આતંકી ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા, આ તમામ આતંકીઓને ઠાર કર્યા છે। 100 જેટલા આતંકી ઠાર થઈ ચૂક્યા છે। એવા 9 અલગ અલગ ઠેકાણા કે જ્યાંથી ભારત વિરુદ્ધ જે આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો, જે પ્લાનિંગ કરવામાં આવી રહ્યા હતા, અને અત્યાર સુધીમાં જેટલા પણ ભારત પર અલગ અલગ હુમલાઓ થયા તેને લઈને જે ઘટનાઓને અંજામ આપ્યો હતો, એ તમામ સ્થળોને શોધીને ભારતે ત્યાં મિસાઇલ હુમલા કર્યા છે। અલગ અલગ 9 મિસાઇલ હુમલા કરીને આ આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવાયા, અને એ આતંકી ગતિવિધિઓને લઈને ભારતે કરી છે આ સ્ટ્રાઇક, અને ભારતે કરેલા આ હુમલામાં 100 આતંકીઓ ઠાર થયા છે। પહલગામ આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત લીધો। इस घर में कितने बंदे थे? 5 बंदे से एक छोटा बच्चा था, तो 4 सभी को लगी है। मेरे को इधर लगी है, मेरी वाइफ को लगी है, एक बच्चा बचा था। तो तब क्या जाग रहे थे यहाँ पे? नहीं, सोए हुए थे। अचानक